સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં. તો મિત્રો, જન્માષ્ટમીનો ઉત્સવ આવી ગયો છે અને ભગવાન શ્રી કૃષ્ણના બધા જ આપણે ઉત્સવની રાહ જોઈ રહ્યા છીએ. માનવ જાતિના કલ્યાણ માટે ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ શ્રાવણ વદ 8મની મધ્યરાત્રિએ કારાવાસમાં થયું હતું. જેલ બંધનમાંથી જેલ મુક્તિ મળી, અંધકારથી ઉજાસ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો માર્ગ મળ્યો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતા જ્ઞાનમાં ભક્તિ જ્ઞાન કર્મનો સમન્વય સમજાવેલો છે, જેના દ્વારા ત્યાગ અપનાવી તૃષ્ણારહિત જીવન અને ભોગરહિત માનવ કલ્યાણની ભાવના જાગૃત કરવાની પ્રેરણા આપી છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં તેમનું માયાવી સ્વરૂપ આપણને જોવા મળે છે. વિશ્વરી પૂતનાના ઉદ્ધારમાં, કાળી નાગને નાથવામાં, ગોવર્ધન પર્વત ધારણ કરવામાં, કુરુક્ષેત્ર યુદ્ધમાં વિષાદથી યુક્ત અર્જુનને વામનમાંથી વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવામાં, જશોદા મૈયાને પોતાના મુખમાં બ્રહ્માંડનું દિવ્ય દર્શન કરાવવા જેવા અનેક પ્રસંગોનું આપણને જોવા મળે છે. નારદજીએ આ વિષયમાં કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની આ માયાવી કળાઓ દ્વારા પોતાનું સામર્થ્ય બતાવી પોતાના ભક્તોમાં શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ સર્જન કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. જન સમાજમાં ગાયન, વાદન, નૃત્ય દ્વારા સાક્ષાત્કાર માટે ગોપી ગીતો, પદો અને રાસલીલાઓ કરી. બંસીવાદન દ્વારા વૃંદાવનની ગોપીઓને ગાંડી કરી, રાધાને મોહિત કરી. વૃંદાવનની કુંજ ગલીને છોડી ભગવાને દ્વારકાને કર્મભૂમિ બનાવી. વૃંદાવનવાસીઓને આ વિયોગ અસહ્ય રહ્યો. વૃંદાવનના મોહમાયાને તજીને મૃત્યુ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં રહ્યા. દુષ્ટ રાજાઓનો વધ કરીને ભારત દેશને એક તાંતણે બાંધવા રાષ્ટ્રીય એકતાનું સ્થાપન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં વિરોધાભાસનો અજબ ગજબનો સુમેળ તો જુઓ. પોતે શાંતિ દૂત, નિશસ્ત્ર યોદ્ધા, વૃંદાવનના મુરલીધારી, તો ક્યારેક કુરુક્ષેત્રના સુદર્શનધારી ગોપીઓના ચીરહરણ કરતા, તો દ્રૌપદીના ચીરપૂરક, ભક્તોના સંરક્ષક, તો દુષ્ટોના સંહાર કરતા, પૃથ્વીના સર્જક, તો યાદવોના પાલક, તો યાદવાસ્થળી દ્વારા સંહારક. આ બધા વિરોધાભાસો હોવા છતાં ધર્મ અને સત્યની રક્ષા કાજે દેવોના દંભને, અહમને, વિરોધો વચ્ચે પણ પરાસ્ત કર્યો. આવા કેટલાય વિરોધાભાસો વચ્ચે ભગવાનનું ચરિત્ર નિર્મલ, તેજસ્વી અને ન્યાયપૂર્ણ રહ્યું, એમાં કોઈ બેમત નથી. આજના કલિયુગમાં ભગવાનને જન્માષ્ટમીએ યાદ કરી તેમની અનુભૂતિ દ્વારા એટલું જ્ઞાન તો આપણે જરૂર લઈએ કે ભગવાનને મનુષ્યના દેહે માનવ સમાજને પુરુષાર્થ અને પ્રારબ્ધનો જે મહિમા સમજાવ્યો તેટલું આપણે ગ્રહણ કરીએ. જીવનભર કર્મયોગ દ્વારા પુરુષાર્થ કરતા રહો અને પ્રારબ્ધની ચિંતા કરવી નહીં, કારણ કે તે આપણા હાથમાં નથી. પ્રારબ્ધનું સારું કે ખરાબ ફળ મળે તો ઈશ્વરને આધીન છે. મન, વચન, કર્મથી બસ ઈશ્વરને આધીન રહીએ. તેમની શરણાગતિ સ્વીકારી સમાજમાં ગરીબ, નિર્બલ અને ઈશ્વરના ભક્તજનોના કલ્યાણમાં લાગી જઈએ તો ઈશ્વરના સાક્ષાત્કારના અધિકારી બનીએ. નરસિંહ, ધ્રુવ, મીરાબાઈ, પ્રહલાદ વગેરે લોકોને આપણે આદર્શ માનીને આપણે પણ સારા કાર્યમાં લાગી જઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ એ કેવું સરસ
એમના જીવનમાં આ સમજાવ્યું છે. તો આપણે પણ આ ઉતારવાનો પ્રયાસ કરીએ અને ભગવાન કૃષ્ણને કૃપા મેળવીએ. ભગવાન કૃષ્ણના આશીર્વાદ આપ સૌને મળે તેવી પ્રાર્થના સાથે હું આ વિડીયો પૂરો કરું છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.